ગણિત અને એમાં સ્વાધ્યાય 9.1 ની અંદર દાખલા નંબર 6 સુધી આપણે જોયું. આજે આપણે જોશું દાખલા નંબર 7. તો મિત્રો દાખલા નંબર 7 ની રકમ વાંચીએ તો જમીન પર આવેલા એક બિંદુથી કોઈ પણ એક બિંદુથી એક 20 મીટર ઊંચી એક ઇમારત છે. એના ટોચ પર રહેલો એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉત્સર્જકનું માપ અનુક્રમે 45 અને 60 છે. તો આપણે તો મેળવવાનું છે ટાવરની ઊંચાઈ મેળવવાની છે. તો મિત્રો આકૃતિ પહેલા સમજીએ. જો આકૃતિ તમને એકવાર સમજાઈ જશે એટલે દાખલો આવડી જ જશે. તો ચાલો આકૃતિ જોઈએ. તો દાખલા તરીકે આ એક ઇમારત છે, આવી એક ઇમારત. એની ઉપર મિત્રો ટાવર છે. આ ટાવર ઊભું કરેલું છે. આની ઉપર આ ઇમારત છે અને ઇમારત ઉપર ટાવર ઊભું કરેલું છે. હવે આ ઇમારતની ઊંચાઈ આપણે આપી દીધી છે કે 20 મીટર ઊંચી ઇમારત છે. આ 20 મીટર છે. આ સળંગ માપ 20 મીટર નથી હો મિત્રો, જોજો. અહીંથી અહીંયા સુધી જ અંતર 20 મીટર છે. બસ આટલું જ 20 મીટર છે. ઇમારત 20 મીટર ઊંચી છે. આપણે ટાવરની ઊંચાઈ મેળવવાની છે. આ કેટલું છે ને એ મેળવવાનું. હવે ટાવરના તળિયા અને ટોચના ઉત્સેચકોનું માપ, એટલે કે અહીંયા જો ટાવરનું તળિયું એટલે આ ટાવરની ટોચ કહેવાય. તો આ ટાવરનું તળિયું, ટાવરની જ વાત કરી છે અહીંયા મિત્રો. અહીંયા નિરીક્ષક બિંદુ છે દાખલા તરીકે કોઈ. તો આ માપ જે છે ને મિત્રો એ જો અનુક્રમે કીધું છે. તળિયા અને ટોચના ઉત્સેચકોનું માપ અનુક્રમે, એટલે કે પેલું હોય 45 હોય અને એની ટોચ ટાવરની એટલે કે આજ. તો એનું માપ, એનો ઉત્સેચકોનું માપ 60 અંશનો ખૂણો બનાવે છે. આ 45 નો ખૂણો બનાવે છે એ અંદરનો ત્રિકોણ છે, અને આખો જે ત્રિકોણ બીજો બને છે એમાં 60 નો ખૂણો બનાવે. અને આપણે મેળવવાનું છે ટાવરની ઊંચાઈ મેળવવાની. દાખલો સમજવાનો છે. આ પ્રકરણ આખું સમજણ શક્તિથી થઈ જાય એવું છે. અને 3 જ સાઇન, કોસ અને ટેન. હવે બધે ટેન નો જ લગભગ ઉપયોગ થશે. ચલો એ નામકરણ આપી દઈએ, બી, સી અને અહીંયા આપી દો ડી. થોડુંક લખી નાખવાનું છે. દાખલા તરીકે એ બી શું છે તો તમે તરત કહેશો સર એ બી ટાવર છે. એ બી શું છે તો અહીંયા લખવાનું જે આમાં આપણે દર્શાવ્યું ને, એ બી ટાવર છે. એ બી બરાબર 20 મીટર. એ બી બરાબર 20 મીટર. હવે સોરી, એ બી આપને ખબર જ નથી. એ બી ટાવર છે. બીસી ઇમારત છે. બીસી ઇમારત છે. તેથી બીસી બરાબર 20 મીટર એ આપને આપેલું છે. બીસી 20 મીટર આપને આપ્યું છે. બે ત્રિકોણ બને છે. ક્યાં બે ત્રિકોણ તો એ લખવાના. બે ત્રિકોણ બને છે. લખવાનું આપણી રીતે. બે ત્રિકોણ બને છે. તો ત્રિકોણ કયો પેલો ત્રિકોણ લાવ તો કે બીસીડી. ત્રિકોણ બીસીડી માં ખૂણો સી 90 અને ખૂણો ડી 45. આ લખતા તો આવડે જ. હવે ત્રિકોણ બીસીડી માં સી 90 નો અને ડી જે છે એ 45 નો. બીજો ત્રિકોણ કયો બનશે તો કે એક ત્રિકોણ હજી બનશે, એસીડી. ત્રિકોણ એસીડી માં એમાં પણ ખૂણો સી 90 બે માં, અને ખૂણો ડી પણ એ ફેરવી નાખવાનો. કેટલાનો કરી નાખવાનો? 60 નો કરી નાખવાનો. ખૂણો સી છે એ 90 અને ડી છે એ હવે 60. આ બે ત્રિકોણ બને છે. બીસી ઇમારત છે. ટાવર એ બી ટાવર છે. ટાવરની ઊંચાઈ જ આપણે મેળવવાની છે. બસ એટલું આ પ્રાથમિક માહિતી. હવે પેલું કયા ત્રિકોણ માટે લખવાનું કે ત્રિકોણ, કયા ત્રિકોણની વાત કરવી છે આપણે તો કે ત્રિકોણ બીસીડી માટે આપણે જોઈએ. પહેલા કયા ત્રિકોણ માટે? પહેલા ત્રિકોણ માટે, બીસીડી માટે. તો હવે બીસીડી માટે હું જોઉં તો હું કોનું સૂત્ર મૂકું
મારે આ જોઈએ છે, પેલા આ જોઈએ છે તો વિચાર કરી લ્યો હું શું કરું, તો કે કઈ રીતના મળશે, તો કે જો મને એસી મળી જાય તો એસી કેમ મળશે, તો કે આમાં પેલા મારે આ સીડી મેળવવું પડશે પછી જ મને એસી મળશે, કારણ કે બીજા ત્રિકોણમાં હું કરીશ તો સામેની બાજુ એસી થશે અને પાસેની બાજુ સીડી થશે, તો અત્યારે મારી પાસે સીડી નથી, તો હું પહેલા ત્રિકોણમાં જો કરું કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ tan 45 માં શેમાં tan 45, તો સૂત્ર મૂકી tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આ તમારે રિવિઝન કરવાની જરૂર નથી, પછી સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે tan થીટાની જગ્યાએ આપણે 45 મૂકવાના, સામેની બાજુ 45 ની સામેની બાજુ મિત્રો યાદ રાખજો 45 ની સામેની બાજુ 80 નથી, 45 અંશનો ખૂણો બનાવે છે એ આ ત્રિકોણનો બનાવે છે બીસીડી નો, તો એની સામેની બાજુ માત્ર બીસી જ થશે અને પાસેની બાજુ સીડી થશે, તો બીસી ના છેદમાં સીડી. tan 45 ની કિંમત આપને ખબર હોવી જોઈએ, નકર દાખલો આવડે નહીં. tan 45 ની કિંમત કેટલી થાય 1. બીસી આપને ખબર છે, તો કે બીસી શું છે, તો કે ઇમારતની, તો આપને ખબર છે કે ઇમારતની ઊંચાઈ 20 મીટર આપી, સીડી નથી ખબર, બસ પૂરું. તેથી સીડી આ સીડી ગુણ્યા 1 કરો એટલે સીડી જ થાય, આ 20 મીટર આવ્યું. એટલે જમીનનું અહીંથી જે ટાવર ઇમારતથી જે બિંદુએથી નિરીક્ષણ કરવામાં આવે છે એ પણ 20 મીટર જ આવ્યું. આ પેલો જવાબ આપણે આમાં મળ્યો. હજી એક ત્રિકોણ માટે આપણે જોઈએ. હવે કયા ત્રિકોણ માટે જોશું, તો કે ત્રિકોણ એસીડી માટે આપણે જોશું. તો એમાં પણ tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હાલો થીટાની જગ્યાએ હું 30 મૂકું, બરાબર ને, 60 મૂકવાના, તો 60 બરાબર. હવે અહીંયા જોવાનું છે કે એની સામેની બાજુ કઈ થશે, સર ડી અહીંયા એવું પણ ભૂલી જાજો, એસીડી માટે લઉં તો આખો આ ડી આવી, આ કાઢી જ નાખો અંદરનો, તો એની સામેની બાજુ એસી થશે, તો એસી ના છેદમાં શું આવશે સીડી. tan 60 ની કિંમત ખાલી √3, તો √3 આ પણ ખબર હોવી જોઈએ. એસી ખ્યાલ જ નથી, સીડી હજી હમણાં જ મેળવ્યું 20, સીડી ની કિંમત આપણે 20 મેળવી. હવે આ ભાગાકારમાં છે અને ગુણાકારમાં લઈ જાઓ, તેથી એસી આપને કેટલું મળશે 20 √3. હવે √3 ની જગ્યાએ આપને કિંમત કાંઈ નથી કીધું એટલે એમ નમ જ, જો કીધું હોય તો 1.73 લેવા પડે, છેદમાં હોય તો આપણે એનું સોલ્યુશન થશે. હવે તો કે મને તો એસી મળ્યો સર, તો આપણે એસી ક્યાં જોઈએ છે, પણ હવે મિત્રો યાદ રાખજો મારે જોઈએ છે એબી, તો હું એસી માંથી આ આખામાંથી હું આ બીસી બાદ કરી નાખું તો મને શું મળશે, એબી મળશે ને. મારે તો એબી જોઈએ છે, મારે ટાવરની શું જોઈએ છે, ઊંચાઈ જોઈએ છે, તો હું એબી કેમ મળશે મને, ફરી કહું છું, આ આખામાંથી છે એ ઇમારતની ઊંચાઈ હું બાદ કરી નાખું, એટલે કે એસી માંથી, તો જો અહીંયા એબી બરાબર, એબી એટલે ટાવરની ઊંચાઈ, એબી બરાબર એસી માઇનસ બીસી, એસી માઇનસ બીસી. એસી તમને મળ્યો જવાબ, જે મળ્યો એસી નો મળ્યો 20 √3, અને બીસી પણ તમારી પાસે 20 છે જ, તો ઇમારતની ઊંચાઈ તો 20 છે જ. હવે શું કરશો, હવે મિત્રો જો અહીંથી તમે દાખલો છોડી દેશો તો આ દાખલાની આકૃતિ તમે બનાવી, આકૃતિ આધારિત જ આમાં માર્ક્સ મળશે, બધી ગણતરી કરી અને કદાચ 4 ગુણનો આ દાખલો પૂછે તો તમને 3 માર્ક્સ અહીં મળવા પાત્ર થાય, એક કટ થઈ જાય સીધો, એક લીટીમાં એક કટ થાય તમારે. હવે આમાંથી કોમન લઈ લ્યો, જો કોમન નીકળે, શું નીકળે છે 20, તો 20 કોમન લઈએ તો વધશે શું √3, કાંઈ ના વધે એટલે 1. હવે મિત્રો જો કાંઈ આપને દાખલામાં કીધું નથી, 20 કોમન લઈ લીધા, સોરી અહીંયા આ આપને એબી મળશે, એબી એટલે ટાવરની ઊંચાઈ, તો આ જવાબ આવો આવે છે 20 કૌંસની અંદર √3 - 1, આનો જવાબ આ આવે. હવે જો એમ કીધું કે √3 ની કિંમત 1.73 લો, તો 1.73 - 1 એટલે કે 0.73 અને એને ગુણ્યા 20 એટલે એ ટાવરની ઊંચાઈ આવે, પણ આપને અહીંયા કીધું નથી. જો ન કીધું હોય દાખલાની અંદર તો આમ નામ જવાબ મૂકી દેવાનો છે, તો
તો અહીં નીચે લખવાનું ટાવરની ઊંચાઈ બરાબર 20 √3 - 1 છે અથવા મળશે।